નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 2024-25નું 920.65 કરોડનું બજેટ ઇન્ચાર્જ શાસનાધિકારી મેહુલ પટેલે રજૂ કર્યું હતું, જેમાં પહેલીવાર તમામ 360 શાળાના 1.84 લાખ છાત્રોને સ્કૂલ બેગ આપવાની અને ધોરણ 6માં સ્કૂલમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને સાયકલ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જો કે બહુ ગાજેલી મોડેલ સ્કૂલ માટે ફળિયું પણ ફાળવાયું નથી। બજેટ સભામાં ભાગ લેતા ચેરમેન સભ્યોએ જણાવ્યું કે ગુણવત્તાસભર શિક્ષણ માટે શિક્ષકોની ઘટ પૂરી કરવા સાથે શિક્ષકો મુકાયા છે। હાલની 169 શિક્ષકોની ઘટ ટૂંક સમયમાં પૂર્ણ કરાશે। શિક્ષણ સમિતિ દર વર્ષે પોકેટ ડાયરી બનાવે છે। પોકેટ ડાયરીમાં તમામ સ્કૂલોના આચાર્યોના ટેલિફોનિક નંબર, મેયર સહિતના પદાધિકારીઓના ફોટા, સમિતિ સભ્યના ફોટા, નામ હોય છે, પરંતુ વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ ડાયરી પર સરસ્વતી માતાનો ફોટો લગાડવા સૂચન કર્યું હતું, તો શાસક પક્ષના સભ્ય વિનોદ ગજેરાએ સરસ્વતી માતા સાથે રામ મંદિરનો પણ ફોટો મૂકવો જોઈએ એવું સૂચન કર્યું હતું।